પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મમતા બેનર્જી કાર અકસ્માતમાં ઘાયલ થયા છે। આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તે વર્ધમાનમાં એક સભામાંથી પરત ફરી રહ્યા હતા। આ અકસ્માત કારની અચાનક બ્રેક લાગવાથી થયો હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તેના કારણે મમતાને કપાળ પર ઈજા થઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ મુખ્યમંત્રીની કાર આગળ વધી રહી હતી ત્યારે રસ્તામાં એક ઊંચી જગ્યા આવી હતી, જેના કારણે ડ્રાઈવરે ઝડપથી બ્રેક લગાવવી પડી હતી। અચાનક બ્રેક મારવાને કારણે કારમાં બેઠેલા લોકો અસંતુલિત થઈ ગયા, જેના કારણે મમતાને કપાળ પર ઈજા થઈ હતી। નોંધનીય છે કે આજે જ સમાચાર આવ્યા છે કે ટીએમસી લોકસભા 2024 ઇલેક્શનમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે। 2024માં લોકસભા ચૂંટણી પહેલાં જ ઇન્ડિયા એલાયન્સએ મોટો ઝટકો લાગ્યો છે। સીટ વહેંચણીની કવાયતમાં લાગેલા ઇન્ડિયા ગઠબંધન તૂટતું જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે ઓલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।